વિષય પણ આને બિલકુલ અનુરૂપ છે આજનો. અંકુર એક નથી મોહ તણો રહ્યો જ્યાં. આત્માના પુરુષાર્થમાં રચેલા મુનિવરો, ધર્મીઓ જ્યારે પોતાના આત્મા તરફ દ્રષ્ટિ કરે છે ત્યારે અંકુર એક નથી મોહ તણો. એક અંશ માત્ર પણ એમને દેખાણું જ નહીં. આજે આપણી વાત ચાલશે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની. તો અહીંયા તો ના પાડી દીધી પહેલી જ, ભાઈ અંકુર એક નથી મોહ તણો રહ્યો જ્યાં. દેખાણું જ નહીં જ્ઞાનીઓને. તો શું છુપાઈ ગયું હશે? જ્ઞાનને આવરણ આવી ગયું હશે? શું હશે? કઈ વિચાર કદી એવો સૂજે કે થયું છે શું મને? આવી ગયું હશે જ્ઞાનનું આવરણ કે અજ્ઞાનનું આવરણ? શું હશે? શું કેમ દેખાતું નથી મને? મોહનો એક અંશ. તો એવા જીવની આપણને અત્યારે વાત કરવી છે, ચાલે છે, એ જ વિષય છે. તો એ વિષયને આપણે આજે અંતરથી નિરખવાનો પ્રયત્ન કરીશું. આનંદ જ્ઞાન નિજ વીર્ય અનંત છે, એમને તો એ જોવામાં આવ્યું. એકલો નર્યો આનંદ આનંદ આનંદ. આપણે શું જોઈ રહ્યા છીએ? દુઃખ 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 અને દુઃખ. પર વસ્તુની સાથે એકાકાર થવાના અનંત યોગો દુઃખદાયક થયા છે એવું પૂર્વે અભ્યાસ પણ કરેલો, મુનિપદ ધારણ કરીને. પણ એ પણ બધું અત્યારે દુઃખદ કોઈ ઘટના એવી આવી હશે જીવનની અંદર, સ્મૃતિમાં પણ રહ્યો નથી, અને એ સંબંધીનો કોઈ વિચાર પણ સમ્યકપણે ઉદ્ભવતો નથી. આટલું જ તો કરવાનું છે. ક્યાં પ્રવચન કરવાનું છે? આ તો થઈ ગયું. પરદ્રવ્યમાં નહીં મૂંઝવો એની દયા. પૂરું કરો. પછી આટલી એક લીટીમાં તો દુઃખ અને સુખની વ્યાખ્યા કહી દીધી. તું કે તું સ્વમાં જુએ તો સુખ, પરમાં જુએ તો દુઃખ. સાહેબ તો પછી કર્મો ક્યાં ગયા? તો કે કર્મો ગયા આની સાથે જ, જ્ઞાનની સાથે. જ્યારે જ્ઞાને એકતા કરી અને આત્મા જ જ્યારે મુખ્ય રહ્યો ત્યારે સાહેબ કર્મ ક્યાં રહ્યા? આમ હું નકામો દોડાદોડ કરું છું કર્મને મટાવવા માટે, અનેક પ્રકારના ઉપાયો કરું છું, અને તે પણ આત્મલક્ષ્ય કરું, ક્યારેક બાહ્ય લક્ષ્ય પણ થાય છે. અને અહીંયા તો માત્ર નિર્ણય કરવાનો જ નથી, નિર્ણય કરવાનો નથી. અહીંયા તો એટલે સુધી કહી દીધું, અંકુર એક નથી મોહ તણો રહ્યો જ્યાં. જ્ઞાનીઓને આ દેખાતું નથી ને મારાથી આ ભૂલાતું નથી. એક સમય માત્ર પણ ભૂલી જતા આત્માના અનુભવનો સ્વાદ આવે છે એમ જ્ઞાનીઓ પોકારીને કહી ગયા છે, માણી ગયા છે. તેની વાત આપણને સામે કરી છે. તો એવું તે શું છે કે એ ભૂલાતો નથી રાગનો પ્રકાર, અને વિતરાગની દશાના સ્મરણો માત્ર અત્યારે મૃત્યુ પાય એવી સ્થિતિમાં વયા ગયા છે. આટલી જ ભૂલ સાહેબ, એમાં અનંતો દુઃખ, અનંતા સંસાર. એને વિચાર નથી કર્યો કદી પ્રભુ, વિચાર જ નથી કર્યો કે આ બન્યું કેમ? અંકુર એક નથી મોહ તણો રહ્યો જ્યાં. આ સમોસરણની વાત છે. તો મારું એ સમોસરણ તો રચાશે ને. કદાચ માની લો કે મૂળ સ્થાને નહીં હું, સભામાં તો હોઈશ કે નથી જવાના સભામાં, એ ખ્યાલ ન હોય આપણને. તો શું કરે? આનંદ જ્ઞાન નિજ વીર્ય અનંત છે જ્યાં. શું છે ત્યાં? સમોસણમાં શું છે? ભગવાન. તો કે ભગવાન તો છે ને, એને જોયા તું રાગમાં રમી પડ્યો, ઢળી પડ્યો. અતિ ભક્તિનો ભાવ આવ્યો તો રાગની વિશેષતા રહી ગઈ,
તું તને ચૂકી ગયો. એની વાત કૃપાળુદેવ આજે કરે છે કે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય બંને જુદા છે, હતા, રહેશે અનંતકાળ. એમાં શું બોઈ પડે છે ભાઈ? તો રહેશે. હતા પૂર્વે તારા જ્ઞાનની કોઈ અધુરાશની ઘડીએ તેણે એક માની લીધા તને, અને તે એને એક માની લીધા. એમાં તો અનંતકાળ ગયો પ્રભુ. કાંઈ ઉપવાસ ન કર્યું, તપ ન કર્યું, કાંઈ જ ન કર્યું. બસ આનો નિર્ણય સતત ભીતર રહ્યો, રહેતો રહ્યો, રહેતો રહ્યો, રહેતો રહ્યો. અને જ્ઞાને અજ્ઞાનની વાટ પકડી નહીં, અને અજ્ઞાને જ્ઞાનમાં પ્રવેશ કરવાનો એક મહાવરો જે પૂર્વે અનંત કાળમાં લીધો તો એ છોડી દીધો. કેમ કે એને જે રસ્તેથી જતો હતો તે રસ્તેથી બોર્ડ હતો, નો એડમિશન, નો એડમિશન. આપણા ઘરમાં કેટલી જગ્યાએ લખી શકો આપ? નો એડમિશન. એમ અહીંયા કે છે આનંદ જ્ઞાન નિજ વીર્ય અનંત છે. શું દેખાણું? દેખાણું શું એમને? તો કે એક નર્યું આત્મરત્ન દેખાણું કે જેને જાણવા સિવાય કોઈ બીજી ક્રિયાનો એને અત્યારે કાર્ય જ નથી ચાલતું. એક જ ચાલે, જાણે, બસ જાણે. તો કે સાહેબ જાણવાથી કર્મ માત્રની નિવૃત્તિ? તો કે બસ એટલું જ તો છે. તો કે સાહેબ એના માટે કરવું કાંઈ ન પડે? તો કે કરવાનું નથી, થશે તેને નિરખવાનું છે. પછી પણ જે થશે તેને નિરખવાનું કાર્ય તારી હદની સીમા છે. પણ જરીક જો આગળ ગયો તો ફરી પાછું એ આટાપાટીની રમત ચાલુ જ છે, તું ફસાઈ જઈશ એમાં. કેટલું સુંદર છે. એક આને અહીંયા પર ઓલું આપણા પદમાં આવી ગયા. તો આનંદ જ્ઞાન નિજ વીર્ય અનંત છે. જ્યાં શું પડ્યું છે ત્યાં? સાહેબ મને તો કોઈ દિવસ દેખાણું એ નહીં. ભરતભાઈ મેં તો જોયું એ નહીં કદી. અને ઘરવાળા પછી વઢે તો કે એક નાનું દાંતણ પણ જ્યાં રહે છે ત્યાં તમારાથી તમે જોઈ શકતા નથી, એ અમારે આપવાનું. એમ આવા તો લખણ આપણા. બધું જ તૈયાર કરીને આપે, છતાં ક્યાંક ભૂલી જાય તો આટલું લિસ્ટ બહાર નીકળે. આ તારું એક વખત નથી થયું, ચાલુ જ થયું છે, ચાલુ જ રહ્યું છે. શું કરવું હવે? બસ મારી એટલી જ સ્થિતિ છે, નથી આગળ વધાતો. કે છે ત્યાં સ્થાન માગું જીનના ચરણામ બુજોમાં. વાહ પ્રભુ વાહ. બસ આજ આ જ વાત કરવી છે. એ વાતને લઈને આપણે એ બોલને આગળ વધારીશું. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય. 16 વર્ષની ઉંમરમાં મારા પ્રભુએ બોલ લખ્યા છે. કોઈક અદ્ભુત બોલ છે. ઓહો. વચનામૃતમાં ક્રમાંક 13 ને 13 પાના નંબર 13. હવે અમે પૂછી શકીએ કે અત્યારે પ્રવચન 10 દિવસ થયા તો જી મહારાજના બહુ સુંદર વૈરાગ્ય સમેત, કથાનું યોગ સમેત, દ્રષ્ટાંત, દલીલો, દાખલા સમેત, તેમાં કદી આ આપણને લક્ષ્યમાં આવ્યું કે આ જ વાત તો ત્યાં ચાલે છે, સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની. પરદ્રવ્યમાં જાઉં તો ભટકાઉં છું, અને સ્વદ્રવ્યમાં જાઉં છું તો ત્યાં આનંદની મોજ પડી છે. તો સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. સાહેબ હું તો જોઈ તો શકું જ છું, મારી જોવાની તો ટેવ છે જ. હું જ્યાં જાઉં ત્યાં છેવટે બીજું કાંઈ નહીં તો ડોકિયાને તો ડાફોડિયા આપ્યા જ કરું. અહીંયા શું છે, અહીંયા શું છે, અહીંયા શું છે, અહીંયા શું છે, અહીંયા. એ તો ચાલુ જ છે. કોણ કહી શકે એવું આંગળી ઊંચી કરીને કે સાહેબ મારી ટેવ નથી, હું તો બરોબર જાઉં છું સીધે રસ્તે ને સીધે રસ્તે આગળ જ જોઉં છું.
આજુ નહીં, બાજુ નહીં, ઉપર નહીં, નીચે નહીં, પાછળ નહીં, આગે ક્યાંય નહીં. અને પછી આપણે ફરિયાદ કરીએ સંતોને તો કે મને આ સમજાતું નથી. અને કૃપાળુ દેવે તો એના ઉપર ખરેખર રિસર્ચ કરીને મેળવી લીધું જે મેળવવાનું હતું. એ તો એની શક્તિ વધારે કે હું જે એમના ઉપર વાત કરી અને નિરાશ થાઉં છું એ મારી શક્તિ વધારે? સમજાય છે? રહસ્ય સમજાય છે? શક્તિ બંને જગ્યાએ વપરાણી. એક મિથ્યાને અનુસરતો પોતે અને એક સમ્યક દ્રષ્ટિને અનુસરતા ધર્માત્માઓ. તો દ્રષ્ટિ ફેર છે માત્ર. અહીંયા પણ કોકની વાત કરવી હોય ને કોકની કંઈક લિંક મળી હોય તો બધાને સાંભળ્યું કે નહીં? સંસારની વાત કરીએ છીએ, અહીંયાની તો વાત જ ન હોય. સાંભળ્યું જરા, આજે આ વાત બહાર આવી છે. દ્રષ્ટિના વિષયને જ્ઞાનની સાથે એકતા કરવાના સમયને આપણે ક્યાં ખોઈ નાખીએ છીએ? કાંઈ જ નથી. આ નીચે નખ શીખ, એના સિવાય બીજું કઈ ધર્મનું છે જ નહીં. ધર્મનો તું આખો પિંડ છો. ધર્મ તારી પાસે આવે એમ નહીં, તું ધર્મ સ્વરૂપ છો. આવે નહીં, એ આવે એવી વસ્તુ નથી, પડી છે ભીતર તારી દ્રષ્ટિના વિષયે. અને કોઈ અજ્ઞાનના અવર ચંડાઈએ તું ગામ બાર લેટે છે ઉકરડામાં, બસ એ બંધ કરવાનું છે. તો અહીંયા આપણે જોઈશું કૃપાળુદેવ આને વિચારવા માટે ખાસ એક શબ્દો લખે છે, તે આપણે જોઈશું. પરદ્રવ્યને જોવાની ટેવ જાતિ જ નથી. ઠીક છે, ઠીક છે. શું સમજાણું આમાં? ખ્યાલ આવ્યો? પર પદાર્થ અને પર દ્રવ્યને, એટલે કે પોતે સ્વદ્રવ્ય આત્મા અને આ બધા પૂતગલના ખેલ, 5 ઇન્દ્રિયો, કસાયો, સુખ દુઃખના જે કંઈ અંતર અનુભવાય છે તે, મનના વિચારો, તરંગો, એની વાત નથી કરતા. કૃપાળુદેવ લખે છે સ્વદ્રવ્ય, એને દ્રવ્ય ન કહેવાય. આ તો બધા ઉઠમણા છે. ઉઠમણા સમજાય? હું પેનોને પૂછું છું, ઉઠમણું સમજાય? આ તો બધા ઉઠમણા રૂપ છે. આ ક્યાં છે? શરીર થોડું જ છે આ. તો કે છે પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી, કૃપાળુદેવનું વચન છે, વૃત્તિ બહાર ન જતા. ભાઈ હવે આ જ્ઞાનીઓ એમ કે છે કે તું જ્યારે પરદ્રવ્યમાં આંટો મારવા જાય છે ત્યાં તને પરદ્રવ્ય યાદ નથી આવતું, પણ યાદ એ આવે છે કે આમાં કાંઈ મારું અંતરંગપણે જ્ઞાન, દર્શન, શ્રદ્ધા કે ચારિત્ર એ બધું ખરું કે નહીં? એમ વિચાર કરવાથી નાસ્તિપણે લેવાતી જે આત્મામાં જ્ઞાન સંબંધીની જે વાર્તાઓ એક સ્પષ્ટ જાગૃત થશે. શું કહ્યું? આ કઈ વાત આવી લક્ષમાં બેઠી? પરદ્રવ્ય ઉપર એટલું બધું આકર્ષણ છે કે જ્યાં જોઈએ ને જ્યાં જઈએ ત્યાં પરદ્રવ્યને જોવાની જિજ્ઞાસા જાતી નથી. અને જ્યાં મારું આ સ્વદ્રવ્ય એ પરદ્રવ્ય પણ જે જણાઈ રહ્યું છે તે પરદ્રવ્ય પણ મારા જ્ઞાનમાં જણાઈ રહ્યું છે, એનો મને લક્ષ્ય જ નથી. કૃપાળુદેવ લખે છે કે પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતા અંતરંગને વિશે રહે છે. એના પ્રભુની વાત કરે છે, પોતાની વાત કરે છે. પત્ર ખ્યાલ નથી મને. વ્યાખ્યાન સારમાં છે ને, જરા કાઢો ને જરા. પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી
746 પેજ નંબર, પોઈન્ટ નંબર 91. એટલે 91 બોલ નીચે આવશે, એમાં પહેલો જ છે. તો સાહેબ પહેલા આત્માનું જ્ઞાન નહીં કરવાનું. આમાં તો આવ્યું કે પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહિર ન જતા અંતરંગને વિશે રહે છે. શા માટે ભાઈ એમ ભરતભાઈ? આમ કેમ એને ઉલટી પલટી મારી? આમ તો કે છે અહીંયા જ્ઞાનીઓ તો કે પરદ્રવ્યનું સ્વરૂપ વિચારે તો વૃત્તિ બહાર ન જતા અંતરને વિશે રહે છે. બન્યું છે કદી એવું? નહીં, સમજાણું જ નહીં. પહેલા મને લાગે છે સમજાણું. સ્વદ્રવ્ય એટલે પોતે, અહીંયા જે દેખાય છે આખો હાડ માંજ અને પિંજરાનું આ આખું શરીર, અને પરદ્રવ્ય એટલે જેમાં આ નથી અને એનું એની પાસે છે, બીજાનું બીજી પાસે છે, ત્રીજાનું ત્રીજી પાસે છે. એવી કેટલીય વિશ્વમાં પદાર્થો ઉપર નજર જતા કૃપાળુદેવ તો લખે છે અંતરને વિશે રહે છે. રહેવું જોઈએ કે નહીં પૂછીએ છીએ. જ્ઞાનીઓ એમ કહે છે કે જ્યારે પર પદાર્થને જોઈએ છીએ અને એના સંબંધીનો વિચાર કરીએ છીએ ત્યારે જ્ઞાન બહાર નથી જતું, જ્ઞાન અંતરંગમાં રહે છે. આ એક લીટી સમજાણી પ્રભુ? તો મારી ક્યાં ભૂલ થાય છે? હું ક્યાં ભૂલું છું? તો કે પર પદાર્થ પ્રત્યેની પ્રીતિમાં જે મોહ, આસક્તિ અને મમકાર છે એ તારું નથી, છતાં તું એને તું તારું માને છે, અને એ જ્યાં જ્યાં જાય છે ત્યાં તું પણ ભેગો જાય છે. પાછો વળતો એટલે સંસાર છે. કોઈ કર્મના કારણે સંસાર અટક્યો છે એમ નથી. તારો પીછો નથી છોડતો એમ છે જ નહીં. સમજાણું કે નહીં? કઈ પર પદાર્થ એટલે સ્વ પદાર્થ આત્મા. પર પદાર્થ એટલે તારા અપેક્ષાએ તારું દ્રવ્ય એટલે આત્મદ્રવ્ય, તારું તારી પાસે, બીજાનું બીજાની પાસે. તારું એમાં કાંઈ ન હોય, એનામાં તારું કાંઈ ન હોય. આટલી સીધી વાત, સરળ વાત અને બહુ નાની વાત આ જીવને સમજાણી નથી. એટલે કે છે અંતરંગને વિશે રહે છે, અને સ્વરૂપ સમજાયા પછી એટલે ખાલી સમજવું છે, અહીંયા એને માણવાની વાત જ નથી ને એના માટેના સાધનોની તને અત્યારે ઉપલબ્ધિ પણ નથી, અને એની પ્રાપ્તિ માટે અત્યારે કાંઈ ઉદ્યમ પણ કરવો નથી. માત્ર જ્ઞાનને સવળે માર્ગે વારવાની જરૂર છે. આટલું નથી થઈ શકતું. જીવ ક્યાં ભૂલ્યો છે અને કેમ ભૂલ્યો છે, શા માટે ભૂલ્યો છે, એની વાત આપણે હવે કૃપાળુદેવના વચનામૃતમાંથી જરાક બોલમાંથી લઈશું એમની વાત, એટલે આપણને ખ્યાલ આવે. કૃપાળુદેવ આટલું બધું વજન આપી અને આમ સીધા દ્રવ્ય સુધી કેમ આવી ગયા? કે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ ને ભાઈ મારા, તને હું વાંધો છે? એ દ્રષ્ટિ બંને જોવાની તું ફેરવી નાખ. જ્યારે પરદ્રવ્ય જોતો હોય ત્યારે એ સંબંધીના વિચાર કર કે આ શાશ્વત છે, અસ્થિર છે, સ્થિર છે, આ મારું છે તો કયા ભાગમાં છે, ક્યાં છે, મારા દેહમાં, મારા જ્ઞાનમાં ક્યાં છે? એ સંબંધીનો વિચાર કર, એમ કે છે કૃપાળુદેવ કે છે. અને એક વાત નક્કી છે કે આ હાથ આની જોડે મળતો આવતો નથી, બધું ઉલટું છે. અહીંયા આ હાથ ને આ હાથ બધું ઉલટું. આનો અંગૂઠો અહીંયા તો આનો વળી પહેલો, છેલ્લો નહીં, આનો અહીંયા પહેલો, અને જોઉં તો વળી આમ કરું તો આ પહેલો. કઈ ખબર નથી પડતી. અને છતાં એ પ્રત્યેની જ્ઞાનની દ્રષ્ટિ કેવી આપણી ઉલટા સુલટી કરીને ફરે છે એની વાત કરે છે. સ્વદ્રવ્ય અને અન્નદ્રવ્ય ભિન્ન ભિન્ન શબ્દ છે ને ત્યાં સ્વદ્રવ્ય કોણ છે એ સંબંધીનો વિચાર મેં છેલ્લો કેદી કર્યો તો. વિચાર
એ શબ્દનું હજી ઓલું ડેફિનેશન કરવુંની તો વાત જ નથી. ખાલી એમ જ ક્યારે કર્યું તો છેલ્લો કે આ જે મને જણાઈ રહ્યું છે તે દ્રવ્ય સ્વ છે કે અન્ય છે. શરૂઆત ત્યાંથી થશે ભાઈ, નહીં તો શરૂઆત નહીં થાય. અનંત કાળના આ તારા આત્મા સંબંધીના પ્રયોગો અત્યાર સુધી ફેલ ગયા છે. તેમાં એક મોટી આ ભૂલ થઈ છે. સ્વદ્રવ્ય એટલે આમાં મારું શું? આ હાથ, પગ, આંખ, કાન, નાક, દાંત, મોઢું, ચેસ્ટ, પગ, મારું શું? જે વાત ધર્મ સમજીને નથી માણી શક્યા, નથી વિચાર કરી શક્યા, તો કૃપાળુદેવ આપણને હવે એ તરફ દોરી જાય છે કે ભાઈ જવા દે, હું શરીર નથી, રાગ મને નથી, મોહ મને નથી, આ બધી ચૂકી જા. અત્યારે આના ઉપર આવી જા. ખ્યાલ આવ્યો કે જે મને અત્યારે જણાઈ રહ્યું છે એ ખરેખર દ્રવ્ય મારું છે, હું એનો છું, એ મારું છે. સાહેબ આપ કયો છો પણ આ હાથ ન હોય તો હું ખાઉં ડાબે હાથથી કેવી રીતે ખાઉં? ને ડાબો ન હોય જેના હાથ નથી એવા ઘણા જીવો અત્યારે આ કાળમાં છે. તો દુઃખી હશે, ખાઈ નહીં શકતા હોય, પી નહીં શકતા હોય. એવું તમને ક્યારે લાગ્યું છે? વિચાર આવ્યો છે? એ પોતાનું બધું સંશોધન કરી ડોક્ટરોને મળી, વૈદ્યોને મળી અને પછી એની બનાવટ પણ કરે છે, નકલી હાથ પણ મેળવે છે. નથી મળ્યું તો મેળવે છે. એ મેળવવાનું છે, પણ ભીતર જે જ્ઞાન સત્ય છે કે નથી મળ્યું, મોટો ઉપકારમાં એના પ્રત્યેનું મારું જે જ્ઞાન છે એ જ્ઞાન થોડોક સમય પણ મને મારા જ્ઞાનમાં જવા દે છે, સ્વદ્રવ્યમાં, સારું છે. જેમ જેમ નિજ સ્વરૂપનો અનુભવ થતો જાય આ બધી બાબતોનો ધીરે ધીરે જ્ઞાન પોતાના ક્ષેત્રની અંદર પ્રવેશી સમ્યક પ્રકારે પોતાની પરિણતિને સ્થિતિને યથા જગ્યાએ જો લઈ જતું હોય. એમ કે છે તો કે જેમ જેમ નિજ સ્વરૂપનો અનુભવ થતો જાય છે તેમ તેમ દ્રવ્યનું અચિંત્ય મહાત્મ્ય આવે છે. તૈયારી કરવી હોય તો આ રીતે તૈયારી કરજો. ઉપવાસ કરતા તે વિશેષ લાભનું કારણ થશે. જમવા બેસજો, આ હાથ મારો નથી, હું હાથથી નહીં ખાઈ શકું કેમ કે એ મારી વસ્તુ નથી, તો હવે ખાવું કેવી રીતે મારે? વિચાર કરજો. તો પરદ્રવ્ય સાથેની એકતા તૂટતા સ્વદ્રવ્ય ઉપર સહેજ લક્ષ્ય જશે અને એમ લક્ષ્ય જતા જતા આપણને પરદ્રવ્ય અને સ્વદ્રવ્યના ભેદ પડતા જશે. તો પરદ્રવ્ય મને કેટલી સુધી કાર્યકારી છે અને સ્વદ્રવ્ય તો મારી પોતાની સંપત્તિ છે. પરદ્રવ્ય એ મારી સંપત્તિ નથી, એ તો નાશવાન છે. એનો લક્ષ્ય બંધાતો જશે. એનું નામ અહીંયા કૃપાળુદેવે સાચું તપ કહ્યું છે. એટલે એક જગ્યાએ લખે છે કૃપાળુદેવ, વચનામૃત 248 કે 84, આંકડા ઉલટા સુલટા હશે કદાચ, એમાં લખે છે કૃપાળુદેવ, બહુ સરસ વાત. પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યા છે એમ કહી શકાય જ નહીં. 84, ઓકે, 284, મને એવડું 48 નો આંકડો 284 હાજી 86 માં છે, 286 નહીં, 284 માં જ કીધું ને એમણે, 84 માં જ છે, 284 માં જ છે. આ નહીં, ભૂલચૂક માફ, 1-2 સુધી લાંબા છીએ ક્યાં નથી ફરક. 284 વચનામૃત, જો કેટલા ચોખ્ખા શબ્દો છે.
પરદ્રવ્ય જાણ્યા વિના, હજી શું શબ્દ છે? સ્વદ્રવ્ય જાણ્યા છે એમ કહી શકાય નહીં. શું લેવું એમાં? પરદ્રવ્યનું જ્ઞાન તો બહુ ઈઝી છે, થઈ શકે છે. પહેલી વાત તો એ છે. અને સ્વદ્રવ્યનું જ્ઞાન જાણવા માટે મારે અતિ અભ્યાસની જરૂર છે. અને એના પ્રત્યેનો જે રાગ છે એ રાગને પણ છોડવા જેવું છે. એ મારું છે એ સમજવા માટે મમકાર પણ છોડવા જેવું છે. અને એમાં થતા રોગાદી કારણો એ પણ મારા નથી એમ જ્ઞાનમાં સમજવાની પણ જરૂર છે. તો મારે કોનું જ્ઞાન કરવું જોઈએ? પરદ્રવ્યનું કે સ્વદ્રવ્યનું? લો, પરદ્રવ્ય જાણ્યા વિના સ્વદ્રવ્ય જાણ્યા છે એમ કહી શકાય. ભેદ નથી પાડ્યા ને. એટલો બધો રાગ છે ખાવામાં. મને ક્યારેક વિચાર આવે કે કોઈક માણસનો જમણો હાથ ન હોય અને એ ડાબા હાથેથી ખાતો હોય તો એની ખાવાની રીત અને મારી જમણા હાથથી હું ખાઉં છું એની રીતમાં તફાવત દેખાય છે કે નહીં? તરત જ ખબર પડે છે. તો મારી 5 ઇન્દ્રિયો અત્યારે એટલી સુંદર રીતે ગોઠવાયેલી છે કે પ્રભુને તિલક આમ કરું અને આમ કરું, એમાં ઘણો ફરક પડે છે. મારા ભાવની અંદર પણ અને મારી ક્રિયાની અંદર પણ. તો એનો વિચાર કેમ નથી આવતો મને? તો અહીંયા જ્યારે કૃપાળુદેવ લખે છે કે સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય ભિન્ન ભિન્ન જાણો, બંનેની કર્તવ્યની સ્થિતિ, કર્તૃત્વની સ્થિતિ કંઈક જુદી જ હોય છે. જે હું જમણા હાથે લખી શકું છું તે ડાબા હાથે લખી શકતો નથી. અને ડાબા હાથવાળો જેને પ્રેક્ટિસ પડી ગઈ છે એ જમણા હાથે લખી શકતો નથી. અને ઘણા એવા પણ હોય છે ઇન્દ્રિયોનો વેપાર બંને હાથથી લખી શકે છે. એની વાત આપણે કૃપાળુદેવના વચનામૃતમાંથી લઈ અને આ વાતની જરા ખુલાસો કરશું કે સ્વદ્રવ્ય અને અન્નદ્રવ્ય તો પહેલા જ્ઞાનની દ્રષ્ટિએ ભિન્ન ભિન્ન છે એ જોવાનો અભ્યાસ દ્રઢ થવો જોઈએ. કે પરદ્રવ્ય એ તો પરદ્રવ્ય છે, એ સ્વદ્રવ્ય હોઈ શકે નહીં. અને જે સ્વદ્રવ્ય છે એ કદી પર હોઈ શકે નહીં. માટે બંને પદાર્થો જુદા છે, મારા હોઈ શકે નહીં. હું કહું છું મારા, તો વિકલ્પ છે મારી પાસે જ્ઞાનનો. તો વિકલ્પ તો મેં અનંતકાળમાં એટલું બધું કર્યું છે કે મેં સમ્યક દર્શનના વેપારમાં બી હું ખરેખર એવો અટવાયો હતો પૂર્વે ગમે ત્યારે. તો એમાં પણ મેં સ્વ વિકલ્પ હોય તો આત્મા સંબંધીનો સમજી લીધો અને સંસાર સંબંધીનો કોઈ વિકલ્પ હોય તેને પર વિકલ્પ સમજી લીધું. પણ એને વિશેષ સમજવાનો, દ્રવ્ય રૂપે સમજવાનો મેં પ્રયત્ન કર્યો નહીં. અહીંયા દ્રવ્યની વાત આવીને ઊભી રહે છે. અનાજ ખાઈએ છીએ ત્યારે આંગળી છે તે છે તો એ સ્વદ્રવ્ય, અને ખાઈએ છીએ એ તો છે પરદ્રવ્ય. છતાં એ પરદ્રવ્યની લાલચ તે સમયે સ્વદ્રવ્ય પણ છોડવાની ના પાડે છે. જે ના પાડે છે ને જેને છોડી દીધું એને ઉપવાસ છે. અને મારે આજે નથી ખાવું એ જ્ઞાનનો એક વિકલ્પ જેને અજ્ઞાન કહેવામાં આવે છે, એવા વિકલ્પોથી તપ કહેવામાં આવતું નથી. એ વાત છે. સમજાય છે પ્રભુ? આ તો એવા જ્ઞાનીના વચનો છે કે જે આ પંચમ કાળની અંદર પણ એક ભવ બાકી રાખીને મોક્ષે જવાનો છે. તો મારે કઈ વાત માનવી સત્યપણે? આ મમકારની જે લાડ છે ને, લાડ મમકારની, બાપુ એનો તો કોઈ અંત નથી.
દરેક કાળમાં ચાહે ધર્મનું સેવન કરનારો હોય કે એના તરફ ન જોનારો હોય કાં તો અલ્પ કરનારો હોય, એને પણ આ લાડે છોડી નથી. અને એ જ લાડનો અત્યારે હું સ્વામી થઈ એના ભેદ પાડું છું. પ્રભુ, પાડવાની વાત મારી જવાબદારી નથી, એ તો છૂટું છે એમ માનવાની વાત છે. નહીં સમજાણો. પાડું છું છૂટો તો પ્રભુ તું કરતાપણે તો દુઃખરૂપ છો, એ તો દુઃખરૂપ છો. કરતાપણાના ભાવથી તો તું તે વખતે આખું તારું જે કંઈ જ્ઞાનનો દરિયો તું ઘૂઘવાટા મારતો હતો એમાં તો મંદી આવી. પણ સમજવાની રીતે પણ તે એને સમજવાનું છોડીને મેં છોડ્યું. એ ભાવ જે આવ્યો છે પ્રભુ, એ નાશવાન છે. તારા માટે તે નાશવાન છે. આટલી વાત છે સહજ, પણ સમજવાની રીત સ્વદ્રવ્યમાં અને પરદ્રવ્યમાં. અહીંથી પહેલો આ શબ્દ છે સ્વદ્રવ્ય, એટલે ભગવાન આત્મા. સ્વદ્રવ્ય એટલે તારો હાથ નહીં, જમણો હાથ બહુ કામ કરે સરસ મજાનો, એ નહીં. આંખ, બંને ઇન્દ્રિયોના વિષયો છે, તો એ ઇન્દ્રિયોના વિષયને તારું માનવાની તે અનંત કાળથી ભૂલ કરી છે. અત્યારે આ સ્થાન ઉપર પણ કે જ્યાં આવી વાત પ્રભુના નાની ઉંમરમાં જ્યારે એ વચનામૃતમાં આવી છે, ત્યારે મારી જવાબદારી તો ઘણી વધી જાય. સાહેબ, બીજું કાંઈ ન કહેતા સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને ભિન્ન ભિન્ન જોવાની વાત ઉપર સાહેબ આપ આ પંચમ કાળનો મહાત્મા છે. ભગવાન છે. દિવ્ય ધુનીના સાર તમને દેખાશે. આમાં દિવ્ય ધુનીના સાર દેખાશે. હા, કોઈ પંડિતનું આ કામ નથી પ્રભુ કે સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને ભિન્ન જોવું. ભાઈ, આ તો શબ્દ સ્વદ્રવ્ય તો ભગવાન આત્મા છે. એમ તારા જ્ઞાનમાં તે સમયે તારું જ્ઞાન એને અનુસરનારું હોવું જોઈએ. માત્ર જ્ઞાન સમજી બેઠો એમાં નહીં, એને અનુસરનારું હોવું જોઈએ. વાત જરા આવશે સૂક્ષ્મ, પણ વિચાર કરશો પ્રભુ, તો મેં કદી મારા આત્માને મારો માન્યો નથી, અને પર પદાર્થ મેં માન્યું નથી. જ્ઞાનના વિભાગ પાડ્યા, પણ શ્રદ્ધા ગુણે હજી એ વાતને હું ટાળી શકતો નથી. એના જ્ઞાનને કોઈ સત્ય સમજીને એના ઉપર બસ કૂદ્યા કરું છું. શાસ્ત્રમાં, ક્રિયામાં, ધ્યાનમાં, સમજણમાં, અભ્યાસમાં, ને છેલ્લે કહું તો બસ હવે મારી મુક્તિ આમ નજીક મને જણાઈ રહી છે એવી ભ્રમણામાં. એટલે કે છે સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. પેલો આ શબ્દ છે સ્વદ્રવ્ય, એટલે ભગવાન આત્મા. તમારી ભીતર છે. મંદિરે જવાની જરૂર પડે તો એટલા માટે પડે કે માહેલો હજી તૈયાર નથી અને બહાર ભગવાન દેખાય છે, તો એમના દ્રશ્ય જોઈને હું મારી અંદર રહેલા ભગવાનને જાગૃતિના કારણો આપી શકું, જાગૃત કરી શકું નહીં. ફરીને રિપીટ. બહારના ભગવાન જોઈને હું મારી ભીતર રહેલા ભગવાનને એનું ઉદ્ઘાટન કે એને પ્રત્યક્ષ નિહાળી શકું નહીં. પણ એને માધ્યમ કહીને અને મારા જ્ઞાનને આ બે પદાર્થો જુદા છે એવો ભેદ બતાવી અને તે સમયે જ્ઞાનને કામે લગાડી અને એ ક્રિયાનો હું સાક્ષી બની શકું. કેટલી સુંદર વાત છે. ચપટીમાં આવી જાય આત્મા એવી વાત છે. અનંતકાળમાં છટકી ગયો છે. એટલે કૃપાળુદેવ લખે છે કે પહેલો શબ્દ છે સ્વદ્રવ્ય, તો ભગવાન આત્મા છે. એને દ્રવ્ય કહીએ. એનું નામ શું આપવાનું? આત્મ દ્રવ્ય. આત્મા નહીં, આત્મ દ્રવ્ય. તો એમાં છે શું?
એ દ્રવ્યની અંદર શું છે? તો કે એકલો સ્વભાવ ત્રિકાળ ત્રિકાળ, જાણન 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 જાણન. જાણન સિવાય એની પાસે કોઈ એવી વિધિ નથી કે આ વસ્તુ મારી છે. એમ જ્ઞાનમાં આવ્યું તો જ્ઞાનની ક્રિયા થઈ અને પછી આની ક્રિયા થઈ દ્રવ્યની, અને મેં એને ખિસ્સામાં મૂકી દીધું. આ તો મારું છે. સમજાય છે? આ મારું છે. જ્ઞાને ભીતરથી કીધું આ તારું છે, મેં માની લીધું આ મારું છે. મારું છે કહીને આજે પર પદાર્થ પ્રત્યેની પ્રીતિ થોડોક સમય માટે પણ છૂટવાની જ્યાં તૈયારી હતી ત્યાં પણ મમકાર ઊભો રહ્યો, અને હું સંસારમાં અનંતકાળથી આ રીતે અટવાઈ જાઉં છું. કેમ કે મારું સ્વભાવ તો ખરેખર શું છે? જ્ઞાયક, જ્ઞાન જ છે. મારું સ્વદ્રવ્ય તો જાણવા સિવાય કોઈ ક્રિયા કરતું, અને હું નાની ક્રિયામાં કે અહીંયાથી મેં આ વસ્તુ મેં અહીંયા મૂકી દીધી, હું લઈ આવ્યો. આ હું છે ને, જે હું, એને કાઢવા જેવો છે. પછી એમ નહીં કહેતા કે આ તો એની યોગ્યતા હતી તો આવી ગઈ, એને વાર છે હજી. એ સમજવાની હજી વાર છે. તો કે હતી યોગ્યતા ને આવી ગયું મારી પાસે. નહીં, એમ નહીં પ્રભુ. જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યું છે, હું તો પ્રભુ એવા દેવોને નમસ્કાર કરું છું. મને ભગવાનની ખબર નથી, પણ મારી પાસે જે ભગવાન ઊભો છે એણે પરદ્રવ્યનો ત્યાગ કરી અને સ્વદ્રવ્યમાં સતત રહેવાનો એમણે પ્રયત્ન કર્યો છે. માટે મારા જ્ઞાનમાં આ પુરુષ પ્રત્યેનો ભાવ તો એક જ છે કે એણે જે પ્રયોગ બતાવ્યા છે એ પ્રયોગથી જ હું આગળ વધીશ. હવે પ્રયોગ તો કે છે કે પહેલો સ્વદ્રવ્ય ભગવાન આત્મા, અને દ્રવ્ય એને કહીએ. જરાક વ્યાખ્યા કરે છે, દ્રવ્ય કોને કહીએ? તો કે છે એકલો સ્વભાવ સિવાય કાંઈ નહીં. બીજું છૂટા પાડવા છે ને મારે. એકલો સ્વભાવ. હું આને જાણું છું એમાં છે જ નહીં. એક વાત, હું ભગવાનને જાણું છું એની પાસે છે જ નહીં. હું ભગવાનના મંદિરમાં જાઉં છું એની પાસે છે જ નહીં. હું સાહેબ આપના વચન વાંચું છું એની પાસે છે જ નહીં. કેમ કે એ તો પરદ્રવ્યની વાત છે. અને અહીંયા તો વાત એ આવે છે કે મારું દ્રવ્ય છે તેમાં હું રમું. પરદ્રવ્યની સાથે રમતા મારા જ્ઞાનની સાથે જે દર્શન છે, ચારિત્ર છે, તપ છે, વીર્ય છે, એ બધા તૂટે છે. એ બધા વ્યવહારલક્ષી થઈ જાય છે. ઈશ્વરલક્ષી રહેતા જરાક સમજાય છે ને ભરતભાઈ? જરા અઘરું છે એવો વિષય એકદમ. મારા પ્રભુએ લખ્યું છે જેનો એક ભાવ બાકી છે, તીર્થંકરનો યોગ. આ તીર્થંકરના યોગ વાળું જ પુરુષ આમ કરી શકે, આ માણી શકે અને લખી શકે. આ પંચમ કાળની અંદર આપણને અને આપણા જેવા જીવો જે ખરેખર મુક્તિને ઝંખતા હોય એને આપી શકે. ભાઈ છૂટા છે, અને છતાં હું એને માનતો. આ હાથ મારું છે, અત્યારે આંગળીમાં આવી જાય, અને મારી આંગળી કે હાથ અહીંયા આવી જાય બે ધરવાની વચ્ચે, હું શું કહીશ? મારી આંગળી બરોબર છે ને? હા, મારો પગ અંદરમાં આવી ગયો કીચડમાં. હા, જ્યાં સુધી આ જ્ઞાનની ચૂક મોટી તું કરી રહ્યો છે ત્યાં સુધી તને સાક્ષાત પરમાત્માના દર્શન કદાચ મળી પણ જાય તો તું કુંવારો જ રહેવાનો. કુંવારો સમજાય ને? ભગવાન નહીં મળે. તો કે છે કે એકલો સ્વભાવ ત્રિકાળી તારો છે, જાણન 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 જાણન. તો અત્યારે રોગ થાય શરીરમાં તો ડોક્ટર પાસે જાય કે નહીં? અને બહુ વેદની હોય તો પીડા થાય તો જરી સિસકારા ભણે કે નહીં? તો ત્યાં કે છે તું પરદ્રવ્યને જ ઓળખે છે. તો કે સાહેબ શરીર મારું છે, મને દુખે છે, તમારું દુખે તો ખબર પડે કેટલી રાડો પાડ. હા ભાઈ, હું મારી એ વાત ભેગી જ કરું છું, હું ક્યાં તમારાથી છૂટો છું. પણ અહીંયા તો આપણને જે વસ્તુ આપણને પદાર્થ સમજવા માટે
પરમ કૃપાળુ દેવ આપણી સામે જ્યાં તીર્થંકરપણે આવી અને આપણને સમજાવે છે, બસ એટલું જ આપણે ખાલી ભેદ પાડવો છે. કે છે આ 17 વર્ષની ઉંમરમાં બી આ લખેલું છે, સ્વદ્રવ્ય અને અન્નદ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ. પેલા જ્ઞાનની દ્રષ્ટિ તો સમ્યક નેત્રને પહોંચી વળે, પછી દર્શન એટલે શ્રદ્ધા ગુણના વિષયને ચારિત્ર ગુણના સાથે એકતા રૂપ કરી અને એનું પરિણમન જ્યારે પણ સમ્યકપણે થાય ત્યારની વાત ત્યારે પ્રભુ અત્યારે તો આમ તો મારે થવું જોઈએ એમ કે છે. જ્ઞાનમય આત્મા જેમણે પરમ ઉત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો અને જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યું છે તે દેવને મારા નમન. 763 વચનામૃત કઈ ભૂલ ન થાય તો 763 ઈ છે. સર્વજ્ઞે કહેલું, ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. કોનું ધ્યાન કરો? સર્વજ્ઞએ કહેલું ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને. શું આમાં વિશેષતા? ગુરુ ઉપદેશથી મહત્વતા છે. અહીંયા મૂળ વાત ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. અનુભવ કરીને હજી વાત છે, પણ સુપ્રતીત તો કરો. જ્ઞાનમાં એવી જગ્યાએ ને એવા ખૂણે એને મૂકી દો કે એ કદાચ હું રસ કોઈ મને અત્યારે મીઠો લાગતો હોય ને એને ચાખતો હોય ત્યારે મને તે જાગૃત કરે, એટલે પ્રતીતિ શબ્દ મૂક્યો. તો સર્વજ્ઞે કહેલું ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને, કોને કહેલું છે? સર્વજ્ઞે. સર્વજ્ઞ ઓળખો છો? ભરતભાઈ, સર્વજ્ઞ ઓળખો છો? જેણે વિશ્વમાં કાંઈ જાણવાનું બાકી રાખ્યું નથી ને પહેલાથી એ કસરત કરી નથી કે મારે જાણવું છે જગતમાં, પછી હું દીક્ષા લઈશ, પછી હું આત્માની વાત કરીને મુક્તિના દ્વાર ખોલીશ. એવો જીવ એ કે છે અહીંયા કે સર્વજ્ઞે કહેલું. સર્વજ્ઞ એટલે કોણ? પરમાત્મા, કે જેને કાંઈ અહીંયા કરવાનું નથી, બધું થઈને રહે છે, બસ ઈશારાથી ચાલે છે ને થઈને રહે, કરવું કાંઈ જ નથી. એવો જીવ ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણીને સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. સુપ્રતીત કરો, માત્ર જ્ઞાનનું ક્ષયોપશમ નહીં. આ જ્ઞાન છે, આ દર્શન છે, આ ચારિત્રની ભૂમિકા છે, આવા ભેદ નહીં. એટલે વાત કરે છે સ્વરૂપ જાણી સુપ્રતીતિ કરીને તેનું ધ્યાન કરો તો આ સ્વદ્રવ્ય અને આ પરદ્રવ્ય છે એવા ભેદ પડશે, અને એ ભેદ પડતા તમારા આખું તે સમયનું જ્ઞાન સ્વલક્ષી જ હશે. પરલક્ષ આવતો જ નહીં દેખાય, અને દેખાશે એમાં કોઈ વિકલ્પ નહીં કરો તમે જ્ઞાન. આવી સ્થિતિનું સર્જન કરવું હોય તો આ 763 નંબરનું પત્ર જરી આગળ જોઈએ છીએ કે સર્વજ્ઞે કહેલું ગુરુ ઉપદેશથી આત્માનું સ્વરૂપ જાણ. કોના ઉપદેશથી? કોણ ગુરુ હોય? આત્મજ્ઞાન ત્યાં મુનિપણું ત્યાં ગુરુ હોય ને, તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોવે. બરોબર ને? તો એ કે છે તો આત્માનું સ્વરૂપ જાણીને, અહીંયા જાણવાની વાત આવી, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. અને પછી આગળ બીજી લીટીમાં પહેલા એનું ધ્યાન કરો. ધ્યાન કરવાનો અર્થ એમ નથી કે અનુભવ સિદ્ધ થઈ ગયું. ધ્યાન કરો, વર્તમાન પ્રેઝન્ટ. હજી તમને કામ ઉપર છો, હજી કામ ઉપર થઈને સેટ થયા નથી. સમજાય? તો તેનું ધ્યાન કરો. હવે પછી
જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ કેમ મૂકવું પડ્યું ભાઈ? કે જ્ઞાન હજી શુદ્ધિકરણને પહોંચી વળ્યું નથી. અહીંયા તો હાલતા ચાલતા અત્યારે સમ્યક દર્શન થઈ જાય છે. હા, ચાર ચોપડી ભણી અને ચાર ભેગા કરે તો કે મને તો છે, મને તો શું નહીં મને તો છે. પછી શું છે? તો કે એ તમારો વિષય નથી. શું કીધું સમજ્યા તમે? તમારો વિષય નથી. એટલે હવે એની વાતે ચડે કોણ? હે, આ કાળમાં ચાલશે, હજી ઘણું ચાલશે. હજી તો આ પાંચમા કાળના કેટલામું આજે 2500 ને છે. હા, હજી તો ઘણો સમય છે, કોઈ ચિંતા નથી. હજી તો ઘણા એવા વાગશે તંબુરા. ચાલો, આપણે એ કામ નથી. આત્માનું સ્વરૂપ જાણીને સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરો. હજી તો અહીંયા આદેશ છે. તમે અહીંયા વાંચ્યું ને તમને સમજાઈ ગયું ને તમને અનુભવ થઈ ગયું એ વાત નથી. અહીંયા તો આદેશ છે. હજી શબ્દોમાં તમને એમ કહેવામાં આવે કરો, ધ્યાન કરો. અને પછી એ ધ્યાનની અંદર પેટાભેદ પાડી અને વિષયો તને કેવા કેવા આવશે, કયા વિષયમાં તને કેવા ટર્ન આઉટ કરવાના, જ્ઞાનના, દર્શનના, ચારિત્રના, તપના, વીર્યના, આ બધા જ એ તારે અહીંયા સમજવા પડશે. તો કે જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીય, પહેલા તો ઈ ક્ષય થશે, જ્ઞાનનું આવરણ હટશે. જ્ઞાનનું એટલે કયા જ્ઞાનનું? કેવળ જ્ઞાનનું નહીં. જે જ્ઞાન તને અત્યારે પ્રાપ્ત થયું છે શુદ્ધિ સંબંધીનું, એ જ્ઞાન ઉપર આવતા આવરણો ઘટશે. એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મોહનીય વગેરે અનેક પ્રકાર છે. આપણે અહીંયા અત્યારે શબ્દ એમણે લીધો છે જ્ઞાનાવરણીયનો. જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. જે જગ્યાએ જ્ઞાનનું આવરણ આવતું જશે તે જગ્યાએ તું ત્યાંથી છૂટો થતો જઈ. તો ક્યાં જઈશ? તો કે પછી અહીંયા વાત આવે છે સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી. એ બોલ તમને આવશે. એ બોલનું જ્ઞાન તમને તમારી આગળ તમે પાછળ અડખા પડખા બધી જગ્યાએથી જ્ઞાનની આ બધી ધારાઓ આવતી રહેશે. પણ એના માટે અત્યારે શું હાલત છે આપણી? અત્યારે પ્રેઝન્ટમાં જ્ઞાન તો છે, અત્યારે ચાલુ છે. તો એને સમજવાની કોઈ ક્ષણ આવી હોય તો એની ચિંતા, અને ન આવી હોય તો એની વધારે ચિંતા. એવા બે પ્રકાર ભેદ રૂપે આવવા જોઈએ. આવ્યા છે કદી? અહીંયાથી પ્રવચન સાંભળી જઈએ, ચાલો આ જવા દો. પ્રવચન સાંભળ્યા પછી કોઈ વિચાર આપને આવ્યો હોય, એવું કદી બન્યું હોય ને એની નોટ કરી હોય, અને પછી સંતો પાસે જઈને એનો ખુલાસો કર્યો હોય, એવું બન્યું કદી? ચાલો આગળ જોઈશું. અને પછી કે છે તો જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. આ બે પદાર્થ સ્વદ્રવ્ય અને પરદ્રવ્યને છૂટા પાડવા છે. તો એક વસ્તુ તો નક્કી છે પ્રેમજીભાઈ, સ્વદ્રવ્યનું તો જ્ઞાન મારે છૂટા પાડવાનું નથી. એ તો મારી પાસે એ મૂડીપણે છે. તો પછી શું કરવાનું? પરદ્રવ્યની સાથે તો મારે કોઈ લેવા દેવા નથી. નહીં, એમ નહીં સમજતો પ્રભુ. લેવા દેવા છે, કેમ કે એ ઊભો રહેતો હોય અંદર તારી સાથે, તો જરી ચેતવા જેવું છે ભાઈ. એની વિચારણા કરી સંતો પાસે એનો કેવી રીતે એ વેપારથી હું છૂટું એ તારે સમજવું પડશે. તો એ હવે પછી નીચે સમજાવે છે, પત્રમાં સમજાવે છે. જુઓ, તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. એ જે આવરણ આવ્યું છે જ્ઞાનનું એ દૂર થશે. કેમ? તો કે ધ્યાનની વિશુદ્ધિ થશે ત્યારે. એ તો સ્વાભાવિક છે. હવે બીજો બોલ આપણે પાછું. પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી. સાહેબ ફરી ત્યાં લાકડો ક્યાં ગાલ્યો?
હે શું મહેશભાઈ, અહીંયા લાકડો ગાલી દીધો, વરી કૃપાળુ છે મોટો. તો સાહેબ શું કહેવા માંગો છો? એક બાજુ ઉપર તો કયો છો અમને, અને પછી તો નીચે તો અહીંયા કહી દીધું કે પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી. સાહેબ હું ધ્યાનમાં બેસું છું 2 કલાક. ભાઈ તને ધ્યાન ન કહેવાય, એને ચિંતવન કે. ધ્યાન શબ્દ નથી લાગતું સારું. ધ્યાન કોણ કરે? 6ઠું ગુણસ્થાનક એ ધ્યાનનું છે, અને પંચમની પ્રાપ્તિ વગર તે હોતું નથી, અને ચોથામાં બેસવા પછી જ 5મું આવે છે, પછી વાત આગળ વધે છે. શું પ્રભુ આપણે આકીએ છીએ. હું ધ્યાનમાં બેસું છું 3 કલાક. અરે ધ્યાનને તારે લાગે નહીં વળગે ભાઈ. ધ્યાન એને હોય કે જે તારા ચારિત્રના શુદ્ધિથી જ્ઞાન સ્પર્શન રૂપ પામ્યું હોય, અને એ જ્ઞાન સ્પર્શન રૂપ પામેલું જ્ઞાન તે સમયે હાજર રહી પર પદાર્થની સાથે તો શું, પર પદાર્થની વાત પણ ન કરતું હોય, એને દ્રશ્યમાન બી ન કરતું હોય, એકલો પોતે રમતો હોય, અને એની જોડે મારે રમવાનું નિમંત્રણ આપતો હોય. બાપુ એનું નામ જ્ઞાન છે. નિમંત્રિત તને કરતો રહે સમય સમયે. તો જેમ જેમ ધ્યાન વિશુદ્ધિ, તેમ તેમ જ્ઞાનાવરણીયનો ક્ષય થશે. સાહેબ જ્ઞાનાવરણીયનો ક્ષય થાય પછી તે હોય ધ્યાન વિશુદ્ધિ, કે ધ્યાન વિશુદ્ધિ થાય તો પછી? તું શીરો ખાય, શીરો તો ચમચીમાં વિશેષ સ્વાદ આવે, હાથમાં ખાતો હોય તો હાથમાં આવે, કે પછી તું ગમે તે સ્થિતિમાં મૂળ સવાલ છે શીરાનું ચાખે છે કે નહીં, એમાં ઘી છે, ગોળ છે, મજાનું ઇલાચી છે, બીજું ઘણું નાખીએ છે મહેશભાઈ, મસાલા, પિસ્તા હોય અંદરમાં, બદામ હોય, બધાના કલર દેખાય. અરે ભાઈ આ તું વાત જે કરે છે ને, અને જે સમજો છે ને અત્યાર સુધી, તો કે છે કે પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી. ત્યાં સંત મહાત્માની તને જરૂર છે પ્રભુ. હવે આપ છૂટા પાડવાની વાત છે બેન. હા, તો કે છે જ્ઞાનમય આત્મા જેમને પરમોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો, અને જેમણે પરદ્રવ્ય માત્ર ત્યાગ કર્યું છે, બસ એ નમન કરવા યોગ્ય થઈ ગયો. એની પોતાની ક્રિયા જે કંઈ તે સમયની અવસ્થાને કરવી જોઈએ એ એને પૂરી કરી. એ દાન તારા ગજવામાં મૂકી દીધું. ગજવો મોટો છે, કારણ કે બહારથી એની પાસે બી નથી આવ્યું. એણે તારા ગજવામાં પેક કરેલો જે માલ હતો એ ખજાનો જ ખોલ્યો છે. બાકી પ્રોપર્ટી તો તારી જ હતી. એ બીજાની પ્રોપર્ટી ન સંતોએ તો સમજાવેલી, ન સંતોએ આપેલી, ન ભગવાને આપેલી. બધું જ સહેજ હતું. અને એ સહજતાએ તારા જીવનની અંદર આવતો એવો કોઈક ખુશ્બુનો, સુગંધનો પ્રકાર અત્યારે પણ આવે છે. નથી આવતો એમ નથી, બધા સાંભળી લ્યો, ફરી દ્રઢ કરજો. આવે છે, પણ એના તરફ મારો લક્ષ્ય ન હોવાને કારણે હું એ આખી ક્રિયા ચૂકી જાઉં છું. આવે છે કેમ કે સંપત્તિનો તો હું સ્વામી છું ભીતર પ્રભુ, કે મને કેવળ જ્ઞાને આવવાનું નથી ને સમ્યક દર્શને બહારથી આવવાનું નથી. એ બધી મારી સંપત્તિ છે. હું ગુરુને ભજું છું ને ગુરુ પાસે શીખું છું ને મને ઈ આપશે નહીં, તો ભૂલી જજે. આ એક વિતરાગ માર્ગ વિશ્વની અંદર જીવંત છે, એટલે જ કે એ ન કોઈને આપી શકે છે, ન કોની પાસેથી લઈ શકે છે. તારું તને સોંપે છે. જ્ઞાનને મૂળ મુદ્દામાં ઊભો રાખી અભ્યાસ રૂપ કરી તારી પ્રોપર્ટી તને સોંપે છે. એ ભગવાન મારું કલ્યાણ કરજો ભલા. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. પછી કૃપાળુદેવને કોઈકે પૂછ્યું કૃપાળુદેવને કીધું કે સાહેબ આમ આપ કહો છો કે દ્રવ્ય તો કદી પણ બીજાના કાર્ય કરતો નથી, અને એની પાસે માગવાથી શું, ને છતાં અહીંયા તમે લખ્યું છે કે એ ભગવાન હું બહુ ભૂલી ગયો. તો કૃપાળુદેવે તરત જ કહ્યું કે આ ભગવાન કોણ? અમે કયા ભગવાનની વાત કરી છે ને તું કયા ભગવાનની વાત કરે? તારા મનમાં જે રમે છે એ ભગવાન અહીંયા અમે કીધા જ નથી. એ ભગવાન હું બહુ ભૂલી ગયો. ત્યાં ભગવાન ભૂલી ગયો છે, તો પોતાનો ભગવાન તો ઈશ્વર છે. એ તો સંપત્તિ બધી એની પાસે છે ભાઈ, કોઈ બહારથી આવવાની નથી. કોઈ એક સંપત્તિ માત્ર પણ દેવલોકની સંપત્તિનો પણ તું સ્વામી છો. એ પણ કઈ દેવ આપતા નથી.
હા, ક્યાં વાણી રૂપે કહેવામાં આવે કે તે સાધના કરીને મળ્યું તો વાણી રૂપે વચન. બાકી એ બધી ઉત્પત્તિના કારણ તો તારી પાસે હતા. દેવ ક્યારે તારી પાસે આવ્યા? તારા આત્માનો અભ્યાસ કરી અને એને પણ એની ભૂખ લાગી એટલે એ તારી પાસે આવ્યો છે. તું એને શિષ્ય સમજે છે તો નહીં સમજતો, એ તારા જેવો બરાબરીનો બનવા આવ્યો છે. એમ કરીને પ્રભુ એ વાતને ટૂંકાણ છે, એને લંબાઈ નહીં કરતો. હા, કે છે તો કે પોતાની કલ્પનાથી તે ધ્યાન સિદ્ધ થતું નથી. આગળ જ્ઞાનમય આત્મા જેમને સર્વોત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયો, જો અહીંયા વાત કરી છે જ્ઞાનમય આત્મા જેને પ્રાપ્ત થયો. તો ભરતભાઈ ક્યાંથી આવ્યો છે? સંતોએ આપ્યું, ભગવાને આપ્યું, શાસ્ત્રએ આપ્યું? ના, ભીતર છે એ બહાર તું લાવ્યો છે. તારા કારણે એ બહાર આવ્યું છે. ભગવાન કંઈ આપશે નહીં એવી શ્રદ્ધા એ ભગવાન પાસે કંઈ જતા નહીં. અને એક વાત, ભગવાન જ આપશે એમ કરીને પણ જનારો ઠગાશે બહાર. ત્યાં જ જવું પડશે ભગવાન પાસે, કેમ કે સર્વજ્ઞ ની પ્રોપર્ટી જેની પાસે છે તે જ આપી શકે છે, બીજો નહીં. એમ પણ ભૂલ નહીં કરાય, કેમ કે જેણે સર્વજ્ઞપણું પ્રાપ્ત કર્યું છે એની પાસે જ તે સંપત્તિ હોય. એટલે બંને વસ્તુ અત્યારે બેલેન્સ કરવાની છે આપણી પાસે, બહુ જ સરસ રીતે એકદમ. તો અહીંયા કે છે વાત એ આવે છે. તો જોઈશું આપણે એ પત્રને જ આગળ ચલાવવાનું છે. હવે જરા આકાશના પ્રદેશોની સાથે મારા પ્રદેશોનું મિલન કેવી રીતે થાય છે, શું શું બને છે તે પ્રસંગે એની વાત કરી અને પછી આપણે એ પત્રને જ જોવાનું છે. એને અનુરૂપ આપણા જે કંઈ વચનામૃતમાં બીજા પત્રો છે એનું બી રેફરન્સ આવતું જશે અને આપણી યાત્રા આગળ વધશે. કારણ કે અહીંયા તો આ રાજનગરની અંદર આત્માની યાત્રા સિવાય તો બીજી યાત્રા કરવાનું બધું બંધ છે. અને ખરેખર એવું છે, દરવાજા ખુલ્લા છે, ત્યાં જવું નથી. તો કે નહીં, અમારે તો ત્યાં સીધી વાત પકડે. બહુ સારી વાત છે, બહુ સારી વાત છે ભાઈ, તું પહોંચીશ ખરો, પણ સહારો તો સંતોનો જોઈશે. એ સંતોના સહારા વગર તું એકલું કઈ યાત્રા કરી શકે એમ છે